નમસ્કાર દર્શક મિત્રો, આજની રિયલ ડિબેટ ઉપરની આપણી આ વિશિષ્ટ મુલાકાતમાં જે ભાગ્યે જ પોતાની ઓળખના મોહતાજ છે અને જેમની બેબાક અને સટીક એનાલિસિસ એ રાજકારણની પ્રવર્તમાન ધૂંધળી સ્થિતિમાં પણ એને આરપાર ચીરીને આપણી સામે સ્પષ્ટ વાત જે હોય તે રજૂ કરે તે પ્રકારની જેમનામાં વિશિષ્ટ ક્ષમતા છે એવા વરિષ્ઠ પત્રકાર આદરણીય ભાઈ શ્રી જગદીશભાઈ મહેતાને આજની આપણી આ મુલાકાતમાં હું આવકારું છું. જગદીશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું. જી નમસ્કાર સર. નમસ્કાર. આપને પણ આવકારું છું. જગદીશભાઈ, કોંગ્રેસે હમણાં એના પ્રદેશ પ્રમુખ નિમ્યા અમિતભાઈ ચાવડા આજે એમનો પદભાર ગ્રહણ કરવાના છે. મંગળવારે બપોરે એમનો પદભાર ગ્રહણ કરવાના છે. એટલે કોંગ્રેસે એક કામ પૂરું કર્યું. કોંગ્રેસે જે નિમણૂક કરી એમાં જેને ઓર્થોડોક્સી કહેવાય, ચીલા ચાલુ એની જે લઢણ છે એ લઢણને વળગી રહીને બક્ષીપંચ માંથી જ એમણે અમિતભાઈને પસંદ કર્યા. અમિતભાઈ બીજી વખત પ્રમુખ બને છે. ભારતીય જનતા પાર્ટી માટે હજુ પ્રમુખ પસંદ કરવાની, પ્રદેશ પ્રમુખ પસંદ કરવાની પ્રક્રિયા બાકી છે. હમણાં જ સી આર પાટીલને 5 વર્ષ પ્રમુખ પદે પૂરા થાય એવી પૂરી શક્યતાઓ છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ પાટીદાર નહીં, અને તેમાં પણ સૌરાષ્ટ્રમાંથી શક્ય છે ત્યાં સુધી સૌરાષ્ટ્રમાંથી પોતાના રાજ્યના પ્રમુખ તરીકે પસંદ કરશે. મુદ્દો એ છે કે આ નીતિ વારંવાર નિષ્ફળ ગઈ છે. 1985માં માધવસિંહભાઈએ આ નીતિ અપનાવી, 149 સીટ આવી, પછીના જે એના વરવા સમીકરણો ઉભા થયા અને રાજ્યમાં જે અશાંતિ સર્જાઈ એના કારણે બે બળદની જોડી કોઈ ન શકે તોડી, ત્યાંથી સતત કોંગ્રેસને વફાદાર રહેતો પાટીદાર પોતાના ઘરનું ભાત બાંધી અને કોંગ્રેસની સામે પડે. હવે હાર્દિક પટેલ એન્ડ કંપનીએ આંદોલન તો કર્યું અને ભારતીય જનતા પાર્ટી સામે નહોતું, પણ એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીના અંદરના જ પરિબળોએ આનંદીબેનને પોતાના હોદ્દા પરથી બેદખલ કરવા માટે આ આખી સ્થિતિ ઊભી કરી હતી. એટલે પાટીદાર આંદોલન, પાટીદાર અનામત આંદોલન જે કહો તે, પણ એને 2 આંકડામાં બલિદાનો પાટીદાર યુવકોના લેવાયા, પણ ખાસ કંઈ હાંસલ કર્યું હોય સિવાય કે પાટીદાર નેતાઓ અમુક જે ધારાસભામાં પહોંચ્યા એ પહોંચીને પણ એમણે કેટલું ગજુ કાઢ્યું છે તે આપણી સૌની સામે છે. એ દેખાતું નથી. અને આમ છતાંય બંને રાજકીય પક્ષોને ગુજરાતમાં પાટીદાર અથવા ઓબીસી સિવાય કોઈ દેખાતું નથી. મુદ્દો 2, પરિસ્થિતિ એ થાય છે કે એક પાર્ટી પાટીદાર પસંદ કરે એટલે ઓબીસી નું ધ્રુવીકરણ એના સામે થવાની શક્યતા ઉભી થાય. બીજી પાર્ટી ઓબીસી પસંદ કરે એટલે પાટીદારનું એના સામે ધ્રુવીકરણ થવાની શક્યતા ઉભી થાય. અને ત્રીજો મુદ્દો જગદીશભાઈ, જે મારે આપની પાસેથી ચર્ચામાં જવાબ જોઈએ છે, તે એ છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 4 પાટીદાર મુખ્યમંત્રીઓ આવ્યા. ચિમનભાઈ પટેલ પંચવટી પ્રકરણ બાદ આવ્યા, ત્યારબાદ બાબુભાઈ જશભાઈ પટેલ જનતા પાર્ટીની સરકારમાં આવ્યા, ત્યારબાદ ફરી જનતા દળ ગુજરાત અને પછી કોંગ્રેસ તરીકે ચિમનભાઈ પટેલ આવ્યા, ત્યાર પછી આનંદીબેન આવ્યા. આમાંના એક પણ મુખ્યમંત્રીએ પોતાનો કાર્યકાળ પૂરો કર્યો નથી. એનાથી વિપરીત જીતેન્દ્ર દેસાઈને લો, નરેન્દ્ર મોદીને લો, અમરસિંહ ચૌધરીને લો. અમરસિંહ ચૌધરીને હટાવવામાં આવે છેલ્લા 6 મહિના, એ આપણે અપવાદ બાકી રાખીએ તો
લઘુમતીમાંથી આવેલા મુખ્યમંત્રીઓને ખાસ કઈ નડતર થયું નથી. તો આ બંને પાર્ટીઓની આંખ કેમ નહીં ઉઘડતી? અને એક બહુમતી દળને માન્યતા આપીને બાકીનાને સામે મોકલવું અને પ્રજામતનું ધ્રુવીકરણ જેમ વિસાવદરમાં થયું એમ થશે તો શું થાય? આટલા મુદ્દે આપ આજે સ્પષ્ટ માર્ગદર્શન અમારા દર્શક મિત્રોને એમને આપો એવી અમારી વિનંતી છે. વ્યાસ સાહેબ, પહેલી વાત તો ઈ કે હવે જનતા એટલે મતદારોને ઈ ખબર પડી ગઈ છે કે રાજકીય પક્ષો કેટલા મજબૂર છે અને આપણે કેટલા મજબૂત છીએ. પહેલી વાત ઈ જ મુશ્કેલી છે તમામ પક્ષોને. પેલા આવું નહોતું. આપે જે ગણાવ્યું ચીમનભાઈ પટેલ ને બીજે પટેલ ને વળી પાછા આનંદીબેન સુધી આવ્યા ને, આ બધા ઘટનાક્રમ ભલે હતા, પણ ત્યાં સુધી એક સ્થિતિ શું હતી? જ્ઞાતિવાદ, જાતિવાદ, વર્ગવાદ, પ્રદેશવાદ, એજન્ડાવાદ, પક્ષવાદ વગેરે વગેરે. તમે જુઓ હવે જનમાનસમાં કેટલો પલટો આવ્યો કે વિસાવદરમાં ગ્રાસરૂટ લેવલ ઉપર આમ આદમી પાર્ટીની કોઈ મજબૂત પકડ નહીં અને એનાથી 50 ગણી મજબૂત પકડ ભારતીય જનતા પાર્ટીની. તેમ છતાં અને આખી કાયનાત ઉતરી પડી ભારતીય જનતા પાર્ટીની, છતાં એક અકેલા સપને ભારી પડ ગયા. ઈ સૂચવે છે જનમાનસમાં આવેલો બદલાવો. હવે જનતાને હવે, પછી અને કાલ આ 3 શબ્દો ગમતા જ નથી સાહેબ. આ ગીવ એન્ડ ટેક એના જેવું થઈ ગયું છે. બધાને ખ્યાલ આવી ગયો કે દરેક નેતાની પોતાની એક મર્યાદા છે, એની ગ્રાન્ટ પૂરતી. કોઈ પાસે જાદુ ચિરાગ નથી કે આપણને ઘૂઘરા ઘડાવી દે. અને હવે તમે જુઓ ચર્ચા પણ એવી જ થાય ખુલ્લમ ખુલ્લા. મને તો લાગે આનાથી મોટી શર્મનાક વાત શું હોય કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ પાછા એમ કે છે કે કોંગ્રેસ હવે નવ સર્જન કરવા જઈ રહી છે ને અમારે મજબૂત થવું છે ને અમે તો ધીરે ધીરે આગળ આવશું. એટલે તમારે આગળ આવવું કે તમારે કારણે અમારે આગળ આવવાનું હતું? હકીકત તો એ હતું. આ તો કેવું કહેવાય? એક હવે આ તો ગજબ છે કે હવે અમને એ લોકો સ્વીકારે છે કે અમારે કોઈ હિસાબે આગળ આવવું છે. બોલો, તમારા થકી એટલે જનતા થકી. ઈ મેસેજ હવે જનતામાં વયો ગયો કે આ તો આપણા ખભે બંદૂક મૂકી અને બધા ફાયરિંગ કરનારા લોકો છે, બાકી કોઈથી ભૂંજો પાપડ ભાંગે એમ નથી. આ નંબર 1. નંબર 2, જે આપે કીધું વ્યાસ સાહેબ, બહુ સારું વિશ્લેષણ, એટલે ઇન્ટ્રો સમા બાંધો આપે. ઓબીસી તરફ બધાની નજર છે. એ શું કામ છે? જો ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે પાટીદારો એક થોડાક રિસાયા, પણ એમાંય આપણી પાસે પાટીદારોના ધારાસભ્યો વધુ છે એટલે મેનેજેબલ છે. કારણ કે એ ધંધાદારી લોકો છે. ધંધાદારી લોકો ક્યારે સરકારની વિરુદ્ધમાં જવાનું પસંદ ન કરે. અને જેની પેઠ છે જયેશ રાદડિયા જેવા કે બાકી જેટલા પણ તમે કહો છો એ બધા જ લોકો જે છે એની પોતીકી સામાજિક એક પણ પેઠ છે. એટલે એ લગભગ બહુ વાંધો નહીં આવે. કદાચ લીડ થોડી ઘટે પણ હાવ જેને કહેવાય એ હુડ નહીં કાઢે. કોંગ્રેસને ખબર છે કે પાટીદાર તો ખસકી જ ગયું. તો આપે જે થિયરી, ખામ થિયરી જયારે ભાઈ માધુસિંહ સોલંકીએ 1980 ની આળેગાળેમાં કરી, એમાં ક્ષત્રિય, આદિવાસી, દલિત અને બાકી લોકોને જોડીને ખામ થિયરી, માઇનોરિટી એટલે મુસ્લિમ્સ, તો પાટીદારો ત્યારથી તમે કીધું ઘરના ભાતા બાંધીને પણ કોંગ્રેસની સામે થઈ ગયા હતા. શું કામ? એને લાગ્યું આ તો આપણા સવર્ણોની વિરુદ્ધની છે, જે આજ સુધી ચાલ્યું આવ્યું. અને કોંગ્રેસે હવે માની લીધું છે સાહેબ કે આપણને સવર્ણો મત નહીં આપે. કારણ કે હવે ફેબ્રિકેટેડ, આપની જાણ કરતા ફેબ્રિકેટેડ સોફ્ટ હિન્દુત્વ ચાલે એમ નથી. ફેબ્રિકેટેડ કહું છું. હવે એને આ બહુમતીની વિરુદ્ધમાં ગયા એટલે થઈ ગયું. બધાના જનમાનસમાં તો આવું છે જ. તમે ડાબા ખંભે જનોઈ પહેરીને દ્વારકામાં પૂજા કરી લ્યો એટલે કોઈ માની ન લે કે તમે હિન્દુ ધર્મના બહુ પ્રોત્સાહત કરતા છુઓ. તમારે અહીંયા કેરળમાં પાછી ગાય કાપીને ઉજવણી થાય છે કેકની જેમ. એટલે બધાને બધી હવે ખબર મૂળ શું છે. આ તમે ને હું જેના થકી ચર્ચા કરી શકીએ છીએ, મોબાઈલ, ઇન્ટરનેટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ, એને છે ને સાહેબ દરેકની એપ ખુલ્લી કરી દીધી. એક એક વ્યક્તિ, આ તો આપણે તમે મને વિશ્લેષક કયો છો, બાકી હકીકત બચ્ચાને હવે જે મેચ્યોર બચ્ચાને પૂછો તો બધું કહી દેશે અત્યારની પોલિટિક્સ વિશે. એટલે કોંગ્રેસે પણ નક્કી કરી લીધું કે આપણે હવે એક વોટ બેંક જે છે એ ખસકી ન જાય
અને આપણે બીજામાં પડીએ તો ક્યાંય ના ન રહીએ. એટલે કામ કરો, ઓબીસી ચહેરા અમિત શાહને તમે અમિતભાઈ ચાવડાને બનાવો. શું કામ? 27% ઓબીસી અનામતની ઝુંબેશ એને ચલાવી હતી અને એનો શ્રેય એને મળવું જોઈએ એમ કરીને અત્યારે બુદ્ધિપૂર્વક એને રાખ્યા છે. બાકી છે તુષાર ચૌધરીને, એમાં આદિવાસી પટો ધ્યાનમાં લીધો, કારણ કે એક માત્ર હવે જેને કહે છે સોફ્ટમાં સોફ્ટ, અગર કોઈ વોટ બેંક ક્યાંય બચી હોય ગુજરાતમાં, જેને હજી ભૂરકી છાંટીને આડાઅવળી કરી શકાય, વાળી શકાય, ભૂરકી છાંટીને, વાસ્તવિકતા નહીં. વાસ્તવિકતા તો જોજનો દૂર છે. ક્યાં તુષાર ચૌધરીની પોતાની લાઈફસ્ટાઈલ અને ક્યાં આદિવાસી. તુષાર ચૌધરી સાહેબ જે છે એના ફાધરે મુખ્યમંત્રી હતા, પોતે ધારાસભ્ય અને સંસદ સભ્ય રહી ચૂક્યા, કેન્દ્રમાં મંત્રી હતા. એના ઘર જુઓ, પહેરવેશ જુઓ, શૈલી જુઓ, રહેણી કેણી જુઓ સાહેબ. 5 સ્ટાર હોટલમાં ન હોય એવા શૂટ જેને કહી શકાય એવા તો એના બેડરૂમ છે. હવે એને આદિવાસીને શું લેવા દેવા સાહેબ, સમજો. તો મહાત્મા ગાંધી હું કામ પોતળી પહેરીને ફરે? એ જ બેરિસ્ટર થઈને આવ્યા હતા તો એ સુટેડ બુટેડમાં ના આવે. એને એમ કીધું કે મારે જેની સાથે કામ કરવું છે હું એના જેવો હોઉં તો મેળ પડશે. એટલે કોંગ્રેસે ભૂલ શું કરી? જેને ગ્રાસરૂટ લેવલના માણસ કહી શકાય એવા કોઈક આદિવાસી, જેમ કે ચૈતર વસાવા છે તો અત્યારે હીરો છે ને એના લેવલ પ્રમાણે સમજો, એવા કોઈક વ્યક્તિને, એક એવા છોકરાને કે એવા યુવાનને આગળ લેવા હોત. બીજા સંગઠનમાં તો ગમે એને લાવી શકાય એમ છે. તમે વિધાનસભાના નેતા તરીકે છોડો કે એમાં તમે કંઈક તમારા પ્રોટોકોલ્સ છે, પણ સંગઠનમાં તમે ગમે એને લઈ શકો. તો એવા 5 છોકરાઓ આદિવાસીના, એવા કે 5 ઓબીસીના એવા ચહેરા જે ફ્રેશ હોય, એની પર દાગ ન હોય, વિઝનરી હોય, ઓરેટર સારા હોય, સંમોહિત વ્યક્તિત્વ હોય, અને એ લોકોને કંઈક જો તમે, અને સંગઠન તો તમારું જ છે ભાઈ સાહેબ. તમે ઈનો ઈ રમકડાથી શું કામ રમો છો જેનાથી આખી 10-10 પેઢીઓ મોટી થઈ ગઈ હોય? તમે બદલાવો શું કામ નહીં? આ અત્યારે પણ છે એ ચકડોળ જેવું જ કર્યું છે. ઈનો ઈ જ અમિત ચાવડા, જે ભૂતકાળમાં માધવસિંહ સોલંકીનો હતો, સોલંકી પરિવાર ને ચાવડા પરિવાર, સોલંકી પરિવાર ચાવડા પરિવાર, ઈ જ થયા કરે છે ઉલટ સુલટ. એટલે કોંગ્રેસે એટલા માટે ચાવડા અને ચૌધરી ટૂંકમાં ઈ વોટ બેંક ઉપર નજર નાખી, કારણ કે ખામ થિયરીથી જે સવર્ણો ઈ ખસી ગયા કોંગ્રેસમાંથી, ઈ એને ખબર છે કે મેળ પડે નથી. એટલે આપણે જે છે એટલી બચાવો, એમ છે એટલી બચાવો. અને ભારતીય જનતા પાર્ટીમાં એમ છે કે પાટીદારો ભલે રીસાણા હોય, પણ જેટલા પાટીદારો આપણી સાથે છે એ લોકોની પોતીકી એક વોટ બેંક છે, ભાજપના નામે નહીં, જયેશ રાદડિયાના નામે દાખલા તરીકે. તો એની પોતીકી વોટ બેંક છે, એટલે આપણી પાસે છૂટકો નહીં. એટલે એ જાવા મારે છે ઓબીસી થી માંડીને બક્ષીપંચ ઇત્યાદિમાં, કે આપણે ઓબીસી ચહેરાને કંઈક પસંદ કરીએ તો જે આવ્યા તે, કારણ કે એ બોનસ છે. કમિટેડ વોટર્સ તો છે જ ભારતીય જનતા પાર્ટી પાસે. હવે જે આવે એ બોનસ છે. તો જેને વેપાર વધારવાની વાત કરી ને એના જેવું. આમ બંને લોકો, ભાજપ અને કોંગ્રેસ, એને એની જે રસોડાની વાત હતી ને એ એને ડાઇનિંગ હોલમાં કહી દીધી પ્રજાના, કે અમે જજુમીએ છીએ, અમે પક્ષ જજુમે છે, આપણા હાટું નહીં, એના અસ્તિત્વ માટે. બોલો, ભાજપને સત્તા ટકાવી રાખવી છે, કોંગ્રેસને કમસે કમ વિરોધ પક્ષના નેતાને લાયકે બનવું છે. સત્તા તો થોડી કદાચ દૂરની વાત હોય, પણ જનતાને ઈ ખબર પડી ગઈ કે આપણા માટે નથી જજુમતા, પોતિકા અસ્તિત્વ માટે, સત્તાથી માંડીને પોતાનું સ્થાન માટે તેને પક્ષ જજુમે છે. ઈ આપણી ઉપર પાછું નિર્ભર છે, મતદારો ઉપર. તમે મહેરબાની કરો તો અમારો મેળ પડશે. કારણ કે કોઈ પક્ષે એવું નથી કીધું કે જો અમારામાં શું ખૂબી છે, અમને મત આપશો તો અમે તમને હું ઘૂઘરા ઘડાવી દેશું. હવે એ બધાને ખબર પડી ગઈ તમારાથી ભૂંજો પાપડે ભાંગે એમ નથી. આ 162 જણા તમને આપ્યા, એક બે નહીં. માધવસિંહ સોલંકી 149 લઈ આવ્યા હતા 1980માં, અમે 162 આપ્યા. બોલો, તોય રોડમાં એકે રોડમાં ક્યાંય 162 માંથી ક્યાંય તમે છે એકે રોડ સારો છે? ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા એ ખબર નથી. છે ને, ચારેક તો છે જ ને. અરાજકતાની ચરમસીમા છે, દુનિયાભરના ભ્રષ્ટાચારો છે, દુનિયાભરના નકલખોરો છે આવી ગયા છે, નકલી પીએમઓ, નકલી સીએમ, બધી જ અરાજકતા છે સાહેબ, સમજી લો. તો લોકોને ખબર તો પડી ગઈ છે કે 162 આપવા છતાં તમે અમારું કઈ દળદર તો ફીટી શકતા નથી. અને હવે ઈ અમને ખબર પડી ગઈ, ઠેક તમે અમારા નામે ચરી ખાવ છો, બાકી અમારા હિતમાં નહીં. 30 વર્ષથી તમારું શાસન છે, એક બે નહીં. નવે નવા આવ્યા હોય તો એમ થાય કે અમે હજી શરૂઆત છે, અમને થોડુંક ઠરીઠામ થવા દો. 30 વર્ષ થઈ ગયા ભાઈ સાહેબ, તોય હજી તમે આમ નામ જ છે. નથી રોડના ઠેકાણા, નથી નળના ઠેકાણા, નથી પાણીના ઠેકાણા, નથી હાઈસ્કૂલના, નથી હોસ્પિટલના. તો હવે આ બંને લોકોની આપે જે વાત કરી કમ્પેરેટિવલી કે શું કામ બક્ષીપંચ તરફ એ નવા જાવા મારે છે, એમ કઉ છું. દરેક બે પક્ષો, કોંગ્રેસ જે છે
બી થોડું ઘણું વિપક્ષને લાયક પણ બની શકાય એટલા માટે જવા મારે છે કે જે કમિટેડ વોટર્સ આપણા હોય એ કમસે કમ બચી રહે, ઓબીસી છે, આદિવાસી છે, વગેરે વગેરે. અને ભારતીય જનતા પાર્ટી એમ છે કે જે કમિટેડ છે એ તો છે, એમાં જે રીસાવાના છે, પાટીદાર હોય કે કેટલાક સવર્ણો હોય કે અસંતુષ્ટ હોય, એ રીસાય તો એનો ખાલીપો પૂરવા માટે જે બહારથી આવ્યા તે આ બે પોતપોતી રાજનીતિ કરી રહ્યા છે. એ પ્રજાને સમજાઈ ગયું કે આમાં પડ્યા જેવું નથી. આપણે આપણી તકદીર લખવી છે તો આપણને યોગ્ય લાગે એવા નેતા પસંદ કરવાનું છે જે જનતાને મજબૂત કરે, પક્ષને નહીં. આ બધા પક્ષ મજબૂત થઈ રહ્યા છે, જનતા તો એમનેમ છે. આ નવી વિચારધારાએ આખા ગુજરાતમાં અત્યારે જબરું મનોમંથન પેદા કર્યું છે. અને એનો જ તમે જુઓ, એનો જ પડઘો છે કે તળિયાથી નળિયા સુધીની સરકારનો દાવો કરનારી ભારતીય જનતા પાર્ટી પોતાના મુખિયા કોણી નક્કી નથી કરી શકતી. વિચાર કરો. નહીતર ક્યાં મારે મારા ઘરમાં શું જમવાનું બનાવવું કે મારે આજે કયા કપડા પહેરવા, એ તો મારા ઘરમાં તો હાલવું જોઈએ. હવે આપણું એના ઘરમાં જી હાલતું નથી. બોલો કોને શું પ્રમુખ બનાવવા એ કઈ હાલતું નથી. એટલે આ ડખો છે. ટૂંકમાં જનતા નેતાઓની એબ ભાળી ગયા. આ કેટલામાં છે? આ આખી ધ્રુવીકરણ ગુજરાતના ઇતિહાસની, રાજકીય ઇતિહાસમાં આના જેવી જાગૃતિ ન ભૂતો ન ભવિષ્યથી કહું છું. આના જેવી જાગૃતિ તમે અત્યારે ગમે એને પૂછો સાહેબ, બધાને બધી ખબર પડી ગઈ છે. એટલે દરેક લોકો માને છે કે પક્ષ આપણા નામે ચરી ખાવાની કોશિશ કરે છે. આપણે આપણી તકદીર એને ગીરવે મૂકવાની નથી થતી. લાયક હોય ને આપણે મદદ કરવાની થાય છે. આ એક પ્રકારની નવી સ્થિતિ પેદા થઈ છે. એટલે બંને પક્ષમાં મુશ્કેલી છે બેન. જી સર. જગદીશભાઈ, ઘણા લાંબા સમય સુધી કોંગ્રેસે રાજ કર્યું અને એક હતું સત્તા ચલાવી. આપણે પરિવારવાદની વાત જવા દઈએ તો પણ એનું પરિણામ એ આવ્યું કે રાજ્ય કક્ષાના નેતાઓ પણ કોંગ્રેસ ઉછેરી શકી નહીં. એ કોંગ્રેસના જે ઇલેક્ટોરલ જે આખું વોશઆઉટ છે એનું પાયાનું કારણ એ છે કે જેમ વડના ઝાડ નીચે બીજું કશું ના ઉગે, એમ કોંગ્રેસના વડના ઝાડ નીચે કશું ઉગવા દીધું નહીં. આ જ સ્થિતિ નરેન્દ્ર મોદીના એક હથ્થું નેતૃત્વના કારણે છેલ્લા 30 વર્ષ જેટલા સમયથી ગુજરાતમાં અને છેલ્લા 10 વર્ષ કરતા વધારે સમયથી ભારતમાં ઊભી થઈ છે. આજે ગુજરાતમાં જિલ્લા કક્ષાનો નેતા ભારતીય જનતા પાર્ટી પાસે નથી. અને એ જે માને એ નેતા એમ ગણીને સંગઠનના હોદ્દા આપવા પડે છે. આપે કઈ તે વાત તદ્દન સાચી છે કે હજુ લોકો કોકને પસંદ કરવા તો આમની પાસે સંગઠનનું બળ છે, મતદાર પેટી સુધી મતદારને ખેંચી જાય છે. કોંગ્રેસ પાસે પૈસા નથી કારણ કે સત્તા પર નથી, અને મતદારને મતપેટી સુધી ખેંચી જવાના માટેની કાર્યકરોની જે ફોજ જોઈએ તે ફોજ છે, નથી એવું નહીં, પણ એને સંગઠિત કરનાર કોઈ નથી. એટલે જેમ પ્લાસીનું યુદ્ધ થયું ત્યારે અંગ્રેજો કરતા અનેક ગણી વધારે મોટી સંખ્યામાં સામે આપણી ફોજ હતી, પણ અંગ્રેજો મુઠ્ઠીભર અંગ્રેજો જીત્યા શિસ્ત અને આધુનિક હથિયારોના પ્રમાણે. એમ કાલે જગદીપ ધનખડે રાજીનામું આપ્યું. ભારતીય જનતા પાર્ટીમાં પણ બધું સમૂહ સૂતર છે. આજે વડાપ્રધાન પાર્લામેન્ટ ફેસ નથી કરી શકતા, એ હકીકત છે. તો આ દેશનું, આ બંને પાર્ટીઓ નાદારી નોંધાવવા બેઠી છે, તો આ દેશનું થાય શું? શું થશે આ દેશ? જુઓ, જો અત્યારે તો મહદ અંશે જનતા થોડીક જાગૃતિ આવી છે એટલે થોડીક આશા તો છે. કારણ કે જનતાને ખબર પડી કે આપણા મતની વેલ્યુ 250 ગ્રામ ગાંઠિયા નથી, કે દારૂની બોટલ નથી, કે સાડલો નથી. એને પેલા હતું, બધી ખબર પડતી. પેલા બધા એમ લોકો માનતા, જે અભણ જેવા હતા લોકો, એ માનતા હતા કે આ લોકો જ પાસે સત્તા છે, એ લોકો જ આપણું ભવિષ્ય નિર્માણ કરી શકશે. હવે બધાને ખ્યાલ આવી ગયો ખોટું છે. આપણે જ આપણા નિર્માતા છે સ્વયં, પણ આપણે કોકને ગીરવે મૂકી દીધું. એટલે આપે જેમ કીધું તેમ ભારતીય જનતા પાર્ટીમાં પણ એ જ પ્રોબ્લેમ છે કે હું જ જે કઈ છું, બીજા કોઈ નહીં. નરેન્દ્ર મોદીની નીચે કોઈ બીજો તૈયાર ન થાય. કોંગ્રેસમાં પણ જે છે આપણે જાણીએ છીએ કે વંશ પરંપરાગત બધું હાલ્યા આવે છે.
હવે એમાં ફેર શું પડ્યો? આપે કીધું ને, આ હવે શું થશે આ દેશનું? હવે જનતા સ્વયં જાગૃત થઈ ગઈ છે ને હવે એ પોતે કહે છે કે હું લાયક છું, મારે તમારી કાંઈ જરૂર નથી. હું આપને એક સિમ્પલ વાત કરું, અત્યારે ગુજરાતમાં એ ચાલી રહ્યું છે એટલે કહું, અને આપ લખી રાખજો સર, 2 મહિનાની ભીતરમાં જુઓ, 15-20 દિવસમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની જેમ સંગઠન અને સરકાર એની રચના તો કરવી જ પડશે કોઈ પણ ભોગે. ઉપર શું ચાલે છે આપણે જાણો છો. આપણે કીધું જગદીપ ધનખડે જે રાજીનામું આપ્યું નથી, બુદ્ધિપૂર્વક યા તો માગી લેવામાં આવ્યું છે અથવા તો કાઢી મૂકે, એના કરતા તો બેટર છે કે આપી દેવું સારું. બિલકુલ બિલકુલ. એમાં જરાય ખુશી પણ નથી, જરાય કોઈ વાત નથી. બુદ્ધિપૂર્વક અંદરનો એક દાવ છે. દાવ એવો છે સાહેબ, બહુ વાત આપણે દાવાભેર ન કરીએ, પણ આપણે કેટલાક સૂત્રોની સાથે સંકળાયેલા હોય એટલે વાત પત્રકાર તરીકે પૂછેલી વાતો છે કે આ જગ્યાએ એવી એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે અથવા તો કરવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટી, જેથી કરીને 2 મેસેજ જાય. એક, ભારતીય જનતા પાર્ટી માટે સબકા સાથ સબકા વિકાસ જેવી વાતો કરી શકાય, જેમ કે એક જમાનામાં APJ અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ બનાવ્યા હતા તો આખા જગતમાં હાહાકાર મચી ગયો કે ભાઈ, આપણે જેને તૃષ્ટિકરણ કહીએ છીએ અથવા તો સાંપ્રદાયિક કહીએ છીએ અથવા તો કટ્ટર હિન્દુત્વ કહીએ છીએ એવું નથી. જુઓ, આ મુસલમાન છે નહીં તો પણ એમ કે જુઓ એને રાષ્ટ્રપતિ બનાવ્યા ને, પણ એ તો એવી હસ્તી હતા કે જેથી કરીને આખા દેશમાં કોઈએ એને મુસલમાન ન માન્યા. એને દેશભક્ત અબ્દુલ કલામ, આપણે આજે આદરથી એનું નામ લઈએ તો આપણને ગૌરવ થાય એવી એની શખ્સિયત હતી. હવે જ્યાં સુધી, હવે આપણે તો જો કે વ્યાસ સાહેબ, હું પર્ટિક્યુલર, આપણે એટલે હું, આપ નહીં, આપ તો છો જ આપના લેવલ પ્રમાણે, પણ હું આ ધનખડનો જે કિસ્સો છે ઉપરાષ્ટ્રપતિનો, એના માટે વિવરણ કરવા ખરેખર ટૂંકો ગણાવું. પણ એક અમારી પાસે જે સૂત્રો દ્વારા વિગતો આવી છે એવી છે કે એક એવો મુસ્લિમ ચહેરો છે જે બિહારથી આવે છે, એને ઉપરાષ્ટ્રપતિ બનાવશે એટલે એક પંથ દો કાજ. બિહાર અત્યારે ભારતીય જનતા પાર્ટીના ટાર્ગેટ ઉપર છે, આપ જાણો છો. હા, જેડીયુ એ કહી દીધું અમારે તો નીતિશ કુમાર જ ચીફ મિનિસ્ટર હશે અને ભાજપને કોઈ કાળે ઈ ગળે ઉતરે એમ નથી. જાહેરમાં ન કહે તો જુદી વાત છે, અંદર ખાને ભારતીય જનતા પાર્ટી તો ત્યાં કેસરીઓ જુવાળ જ પ્રગટાવવા માંગે છે. અને એટલા માટે જ જ્યારે આપણે ત્યાં સંસદમાં આટલી જે સર્જિકલ સ્ટ્રાઇક આપણે કરી કે પાકિસ્તાનની સામે આપણે જે કાંઈ હમણાં પહેલગામ પછીથી ઘટના કરી, એવા બધા સેન્સિટિવ ઇસ્યુની ચર્ચા વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારની સભા સંબોધવા ગયા હતા સંસદમાં હાજર રહેવાને બદલે. અને આજે તમે જુઓ, સંસદનું સત્ર ચોમાસું શરૂ થયું, વડાપ્રધાન શ્રી વિદેશ છે. તો સવાલ એ છે એને કે આપ નરેન્દ્ર મોદીની ભાગેડુ અથવા રણછોડ નીતિ નથી ગણતા, કારણ કે ફેસ જ નથી કરતા લોકસભાની. ના સાહેબ, ભાગેડું તો ઠીક, પણ એના કરતા ઈ એના લક્ષ્યાંકમાં જ છે. તમારે જે બોલવું બોલો, અમારે ક્યાં માનવું છે તમારું એમ. તમારે જે બોલવું બોલો, આમાં સમય વેડફવો એમ માને છે એ લોકો. હોય તો જવાબ દેવો, માથાકૂટ કરવા કરતા હું મારું કામ કરી જાઉં, તમારે જેમ રોડવું એમ રોડવો, એવી સ્થિતિ છે. કારણ કે અંતે તો ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરવા માટે જઈ રહ્યા છે ને. જુઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના વિદેશ જવાથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો હોય એવું છેલ્લા 1 વર્ષમાં કોઈ દાખલો નથી. દેશને ફાયદો થયો હોય તેવો પણ નથી. દેશની તો નથી ટ્રમ્પ છોડીએ, એમને ગાંઠતો. ટેરિફના મુદ્દે આપણે માનીએ તો ટ્રમ્પ નથી ગાંઠતો. ચાઇના આપણા હાથે હાથે મિલાવે છે અને આપણા પ્રદેશો કબજે કરી રાખે છે. પાડોશી એક દેશ જે પહેલા આપણી સાથે હતા એ સામે જઈને બેઠા છે. તો કોના લાભાર્થે આ વિદેશ યાત્રાઓ કોના લાભાર્થે કરવાની? અને સુબ્રમણ્યમ સ્વામી તો કંઈક જુદું જ કે છે. જુઓ એમનો સાહેબ, જવાબ આપી શકતા નથી. બિલકુલ સાહેબ. એટલે આપ માનો સુબ્રમણ્યમ, છો કે નરેન્દ્ર મોદીનો સૂર્ય હવે અસ્તાચળ ભણી જઈ રહ્યો છે? એમની એને અસ્તાચળ ભણી લઈ જવામાં આવવી તો રહ્યો છે. એ તો નથી માગતા,
રાષ્ટ્રીય ના એ નહીં સ્વયંસેવક માન, સંઘ. એ તો હા, આજીવન જ્યાં સુધી સત્તા એમના હાથમાં છે ત્યાં સુધી સ્વૈચ્છિક રીતે નરેન્દ્ર મોદી સત્તા છોડે એવું માનવું એ અમાસના દિવસે ચંદ્રગ્રહણ કરવા જેવું છે. પણ હા, એમનું જે પાર્ટીમાં જે કંઈ વાવેતર હતું એ બધું હવે ધીરે ધીરે બળી બેઠું છે, અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી માંડીને બધા જ પરિબળો એમની જે અત્યાર સુધીની વસ્તુઓ જૂઠાણા એ બધાને એક્સપોઝ કરવામાં એક પછી એક લાગેલા છે. અને આવનાર સમયમાં એ માનભર રીતે ધનખડની માફક ચાલ્યા જાય, વેલ એન્ડ ગુડ. નહીં ચાલ્યા જાય તો જશે. પણ આપણે એની ચિંતા, આ ચર્ચાનો વિષય છે કે નરેન્દ્ર મોદીની હયાતી નહીં હોય તે દિવસે ગુજરાતમાં મત કોના નામે માગશે ભારતીય જનતા પાર્ટી? જુઓ વ્યાસ સાહેબ, એટલે જ હું કહું છું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા છે એને ખબર છે. આપ જે કયો છો એ દ્રશ્ય એને ખબર છે કે ભવિષ્યમાં છીના ઝપટી થવાની. જો મોદી સાહેબ અત્યારે સડનલી ધનખડ વાળી કરે તો છીના ઝપટી થાય અને બધું જ કડાડા ભૂ થઈને ખાપકી જાય. જે કાંઈ સોણલા એટલે કે સ્વપ્ન જે જોયા છે RSS એનો જે એજન્ડા એને સેટ કરવો છે એ અડધે પડધે પહોંચ્યા પછી શેઢે આવીને શિરામણ કર્યા જેવું થશે. એટલે એ પ્રેશર કરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કે 17મી સપ્ટેમ્બરે જ્યારે આ 75મા વર્ષમાં પ્રવેશ કરવાના છો ત્યારે એટલીસ્ટ તમે જાહેરાત કરો. તમને અમે ગાદીમાંથી બેદખલ નથી કરવાના. તમે રહ્યો 2029 સુધી અદરા અમર રહ્યો, કાંઈ વાંધો નહીં, પણ એટલીસ્ટ તમે એવું કહી દો કે આ મારો છેલ્લો ટર્મ છે, હવે પછી બીજી કોઈ પેઢીને તૈયાર કરવાની વાત છે. આવું કઈ તમે સત્તા ઉપર જ રહો, બીજી લોકોને અમે પેઢી તૈયાર કરીએ ત્યાં સુધી અમે તમને કાંઈ ડિસ્ટર્બ કરવાના નથી. પરંતુ તમારી હયાતીમાં, સત્તામાં હયાતીમાં બીજી કેડર તૈયાર થઈ જાય તો RSS કીધું છે કે અમારો જે એજન્ડા જે છે હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો, એ એજન્ડાને કોઈ ધક્કો ન પહોંચે. RSS કેટલાક નામે વહેતા મૂક્યા છે, આપણે બધા જાણીએ છીએ. સૌથી પહેલી પસંદગી એની નીતિન ગડકરીની છે, બીજી પસંદગી દેવેન્દ્ર ફડણવીસ છે અને ત્રીજી યોગી આદિત્યનાથ છે. આ ત્રણેયને બુદ્ધિપૂર્વક પ્રોજેક્ટ કરવાની વાત છે. અને સંગઠનના વડા તરીકે સંજય જોશી સિવાય કોઈ નહીં ચાલે એવું એને સ્પષ્ટ કહી દીધું RSS. એવું આપણે મીડિયા રિપોર્ટ્સ ઉપરથી માનીએ છીએ. તો ઈ શું છે? ઈ આપ જે કહો છો ઈ જ છે કે નરેન્દ્ર મોદી ધારો કે જ્યારે સ્ટેપ ડાઉન થાય પોલિટિક્સમાંથી થાય તો છીના ઝપટી ન થાય અને પાછું આ બધું યથાવત રહે. અન્યથા તો ગ્રહયુદ્ધ જેવી પરિસ્થિતિ થાય સાહેબ. જે હાઈપ અત્યારે કટ્ટર રાષ્ટ્રવાદની RSS ની બેઝ ઉપર મોદી અને યોગીની જોડીએ ચલાવ્યું છે, એના ઉપર તો એવું થાય કે જો હમણાં સ્ટેપ ડાઉન થાય તો ગ્રહયુદ્ધ ફાટી નીકળે. કારણ કે જે લોકો સ્પ્રિંગની જેમ દબાઈને બેઠા છે એ ઉલળવાના. એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એવી પરિકલ્પના કરે છે કે તમારી હયાતીમાં બીજી કેડર ગોઠવાઈ જાય, એની ઉપર તમારું થોડુંક અત્યારે માર્ગદર્શન રહે અને બધું ઘીના ઠેમમાં ઘી પડ્યું રહે અને બધું સુચારું ચાલે. આટલા માટે આ બધો ડખો ચાલે છે. એમાં ધનખડજીનું રાજીનામું સમાપનમાં એક નાનો પ્રશ્ન છે. ગુજરાતને જ આપણે દેશની ચિંતા નથી કરતા. દેશ હિન્દુ રાષ્ટ્ર બનશે નહીં બને એને આપણે જવા દઈએ. ગુજરાતમાં ચૂંટણીઓ વખતે નગરપાલિકાની ચૂંટણી હોય તો પણ નરેન્દ્ર મોદીના વિડીયો ઇસ્યુ કરવામાં આવે છે કે તમે ઉમેદવારને ના જોશો, મને જુઓ અને ભારતીય જનતા પાર્ટીને મત આપો. તો ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી નહીં હોય ગુજરાતમાં તો કોના નામે મત માગશે? માનીએ નરેન્દ્ર મોદી 100 વર્ષ ના થાય, મને કઈ નરેન્દ્ર મોદીના રહેવાથી કોઈ મને પોતાની વ્યક્તિગત વાંધો નથી, પણ એક એનાલિસ્ટ તરીકે કન્ટીજન્ટ પ્લાનિંગ જેને કહેવાય કે વૈકલ્પિક વ્યવસ્થા શું? તો આજે ગુજરાતમાં જિલ્લા કક્ષાનો નેતા પણ દેખાતો નથી ભારતીય જનતા પાર્ટી, તો કોના નામે મત લેવા? હા, હું ઈ તો કહું છું કોંગ્રેસની સ્થિતિ તો છે જ એવી. એટલે કોંગ્રેસ માટે હું નથી પૂછતો, એનું કારણ હું એવું નથી કહેતો કે કોંગ્રેસમાં એકદમ સબળ નેતૃત્વ. કોંગ્રેસમાં આ પ્રશ્ન ઘણા લાંબા સમયના એકહત્તર શાસનના કારણે ઓલરેડી એના ફળ ભોગવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનું શું થશે? એટલે જ હું આપને કહું છું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ક્યારેય એવું નથી ઈચ્છતા કે રાતોરાત ક્યાંક બારી બંધ થઈ જાય કે શટડાઉન થઈ જાય.
અને છીના જપટી થાય. એટલે તો કઉ છું, હજી જો 2027 છે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2000 હજી વાર છે ને 2 વર્ષની. 2 વર્ષ અત્યાર સુધી ભૂપેન્દ્રભાઈએ ચલાવ્યું પપેટની જેમ. નરેન્દ્ર મોદીએ મૂક્યા એટલે એ બોલે એટલે હવાર એને કુકડે થાય છે. હવે જે 2.5 વર્ષ છે એમાં જે લોક જાગૃતિ મેં શરૂઆતના ફેસમાં આપણે કીધું કે જનતામાં અવેરનેસ ભયંકર હદે આવી ગઈ. બધાને ખ્યાલ આવી ગયું દરેકની મર્યાદાનો. તો હવે કોઈ નરેન્દ્ર મોદીનો ચહેરો ન હોય તો શું કરવું? એટલે તો ભારતીય જનતા પાર્ટી ઉપર RSS ચડી બેઠું છે. એણે કીધું અમારે તમારું કાંઈ સાંભળવું નથી. અત્યાર સુધી તમે જેટલું ખાલી ગુજરાત નહીં, ઉત્તરાખંડ થી માંડીને હરિયાણા સુધીના જેટલા આવા ચીફ મિનિસ્ટર છે જેને કેવળ ને કેવળ હાઈકમાન્ડ સિવાય કોઈને રાજી રાખવાની કાંઈ પણ હેસિયત નથી, એવા લોકોને સ્ટેપ ડાઉન કરવાનું કે છે. અને દરેક રાજ્યમાં એવો એક વ્યક્તિને મૂકવાનું કે છે જેને પ્રશિક્ષિત કરી શકાય અને એક ચહેરો બનાવી શકાય. હું આપને ખાલી એક અમસ્તો કહું છું. ગુજરાતમાં શું ચાલે છે અત્યારે? સરકાર જેવું એ સરકાર પોતે માને છે કે સરકાર છે, કોઈને ખબર નથી કે આવી કોઈ સરકાર છે. હું ઘણી વખત કહું છું કે સારું છે કે બજેટ બહાર પાડવામાં આવે છે એટલે ખબર તો પડે નાણામંત્રી કોણ છે. બજેટનું જે થવું થાય, ખબર નહીં પડે. હા, જો બજેટ બહાર ન પડતું તો ખબર ન પડે નાણામંત્રી કોણ છે. હવે એવી હદની અત્યારે પરિસ્થિતિ છે. તો ઈ સંજોગોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક, તમે જે કહો છો પ્રશ્ન, ઈ જ રાષ્ટ્રીય સ્વયંસેવક કે છે કે 2 ઘડી મોદી સાહેબને એમ કહી દે માની લો તમે ન હો તો શું થાય? ગ્રહ યુદ્ધ આપણી અંદર, પક્ષની અંદર જ થાય ધબધબાટી, અને આખું ખાડે જાય. એના કરતા બેટર વે તમે 2029 સુધી રહ્યો, કાંઈ વાંધો નથી, અમને બીજી કેડર બનાવવા દો. એટલે અત્યારે જેટલા અત્યારે ગુજરાતમાં નામ આવે છે પ્રદેશ પ્રમુખ તરીકેના અધ્યક્ષ, તમે જો 2-3 નામ જે છે એ એવા છે કે જે બિલકુલ કટ્ટર રાષ્ટ્રવાદી અથવા તો RSS વાદી તો છે જ. એમાં રાજેન્દ્રસિંહજી રાણા, હર્ષદગીરી ગોસ્વામી કે ભાઈ આપણા ભરત પંડ્યા, આવા જે નામ છે એ નામ શું છે તમે જુઓ. એની ઉપર બીજું કોઈ દાગ નથી. એનો એકમાત્ર વિકલ્પ, એનો મુદ્દો છે હું RSS ને સમર્પિત છે. અને ત્રીજા નામ માટે એવું નથી કહી શકાય. એવું કદાચ આપ જાણતા હશો, પણ અહીંયા કમસે કમ જનમાનસમાં એવી વાત છે સર કે ગજબની ગેરરીતિઓ ના મે બી, હા, મારા ધ્યાન બાદ અહીંયા જે આપણી ચર્ચાનો વિષય નથી. વ્યક્તિગત રીતે કોઈના કપડા ધોવાની કઈ આપણે જરૂર નથી. છેલ્લો પ્રશ્ન, અમિતભાઈ શાહને ગુજરાતના રાજકારણમાં ક્યાં મૂકો છો? સાહેબ, એના માણસોને ગુજરાતના રાજકારણમાં મૂકી શકાય, એની લોબીને મૂકી શકાય. અત્યારે કિંગ મેકર જેવી વાતો છે, એવું અત્યારે ચાલે એમ નથી. RSS એ થોડીક છૂટછાટ લેવાની વાત કરી છે. એટલે કી પોસ્ટ ઉપર, જેમ અત્યારે હર્ષ સંઘવી જે આખું ગુજરાત કે છે અમિત શાહના ખાસમ ખાસ છે એટલે ગૃહમંત્રી છે, એવું જગત આખું કે છે. સાચું ખોટું રામ જાણે. પણ અમિત શાહને સ્વાભાવિક, એને અને આનંદીબેન પટેલને બહુ રસ્સાકસી ચાલી રહી છે નવા સંગઠન અને નવી સરકારમાં. ગાંધીનગરથી અમને અનેક લોકોની પાસેથી બધા ફીડબેક મળ્યા છે કે આ બંને વચ્ચે નુરાકુસ્તી બુદ્ધિપૂર્વક, મારા માણસો સંગઠનમાં, મારા માણસો સરકારમાં, આ બંને વચ્ચે ચાલે છે. કારણ એવું છે, સહકારી ક્ષેત્ર અહીંનું મહારાષ્ટ્રનું ભયંકર કિંમતી છે. કિંમતી શબ્દ ઇન્વર્ટેડ કોમામાં. અને અમિત શાહ ક્યારેય સહકારી ક્ષેત્ર ઉપરથી પોતાનો પગદંડો જે છે અત્યારે એ ક્યારે હચમચવા દે નથી. એને ખબર છે સહકારી ક્ષેત્રના તમે માંદાતા હો તો તમને સરકાર પણ ઝૂકી જાય છે. એટલે તમે જો નવા નીતિ નિયમો બહાર પાડ્યા. હમણાં જ આપણે 2 દિવસ પહેલા જેને કે UPSC ની જેમ હવે સહકારી મંડળીઓમાં પણ પરીક્ષાઓ લેવાશે વગેરે વગેરે, અને અનેક પ્રકારના નીતિ નિયમો જાહેર કરે. એના ઉપર ટૂંકમાં કબજો રહે. તો ગુજરાતની રાજનીતિમાં તો છોડો, પણ સરકારમાં છોડો, સરકારની ગવર્મેન્ટ નહીં, સહકારની નીતિમાં તેઓ શ્રી કિંગ મેકર નહીં પણ બિલકુલ અધિપત્ય જમાવીને બેસવા માંગે છે, જેથી કરીને એને પૂછ્યા વગર પાણી પી શકાય નહીં. આવી અમિત શાહની અત્યારની પોલિસી છે. જી સર. જી, ધન્યવાદ જગદીશભાઈ. ખૂબ સરસ વ્યાપક ચર્ચાઓ થઈ ને આપના અનુભવ ઉપર આધારિત જે જવાબો આપે ખરેખર દિશા સૂચક છે. શું બનવા જઈ રહ્યું છે એ આવનારા સમયમાં ઘટનાઓ એટલી ઝડપથી બનવાની છે કે આવનાર 1 વર્ષ આપણે ચર્ચા કર્યા જ કરીશું. રોજ કંઈક નવું ઘટના આકાર લેતી હશે. આપ જોડાયા માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર. ધન્યવાદ.